તો અત્યારે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જામનગરથી। જામનગરના ધ્રોલમાં ભાજપ ઉમેદવારે યોજી મહત્વની બેઠક। પૂનમ માડમે ક્ષત્રિય સમાજના સરપંચો સાથે યોજી છે મહત્વપૂર્ણ બેઠક। ઇલેક્શનનો સમય નજીક આવી ગયો છે તો ધ્રોલના વાગુદડ ગામે ક્ષત્રિય ગામના સરપંચોએ બેઠક કરી છે। 10 ગામના ક્ષત્રિય સરપંચો સહિતના આગેવાનો રહ્યા છે હાજર। એક તરફ ક્ષત્રિયોનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે તો અત્યારે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। જામનગરના ઉમેદવાર સામે કોઈ વિરોધ ન હોવાની સરપંચોની ચર્ચા। મોટા સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરના ધ્રોલમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। 10 ગામના ક્ષત્રિય સરપંચો સહિતના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા। પૂનમ માડમે ધ્રોલના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજી બેઠક। તો સંવાદદાતા રવિ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, અત્યારે ધ્રોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, શું છે વિગતો? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત નિવેદન કર્યું હતું તેને લઈને જામનગર વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા જોવા મળી રહ્યો હતો। એવામાં આજે ધ્રોલના વાગુદડ ગામે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના 10 ગામોના ક્ષત્રિય સરપંચો સહિતના આગેવાનોની એક મહત્વની બેઠક છે તે રાજભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે યોજાઈ હતી। જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાઓનો વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે હોવાનું અને જામનગરના ઉમેદવાર સામે ન હોવાની સ્પષ્ટતાઓ છે તે આજની બેઠકમાં થઈ હોવાનું પૂનમબેન માડમે છે તે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે। જી રવિ, જી આભાર, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।